હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેડવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર 300 સબસ્ક્રાઇબ થવા આવ્યા છે, એના માટે થેન્ક યુ વેરી મચ। મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર તત્વજ્ઞાન માટેના 2024ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે, તો એ વિડીયો તમે શાંતિથી જોઈ લો। મિત્રો, જ્યારે પેપર આવે ત્યારે પેપર આપીને ઘરે આવો એટલે આ વિડીયો એક બાજુ ચાલુ કરજો અને એક બાજુ પેપર જોજો, બરાબર? તો 100% એમાંથી જ આવશે, શંકાને કોઈ સ્થાન નથી, બરાબર? વિદ્યાર્થીઓની માંગણીનું માન આપી આજે આપણો મનોવિજ્ઞાનના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપવાના છે, તો એના માટે મિત્રો તમારે બુક લઈને બેસવું પડશે, બરાબર? તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો વિભાગ એ અને વિભાગ બી ની પહેલા વાત કરી દઈએ। તો વિભાગ એ જે પ્રશ્ન 1 થી 20 હશે, 1 to 20, કુલ પ્રશ્નો 20, બધા એમસીક્યુ, એના માર્ક્સ કેટલા? 20 માર્ક્સ, બરાબર? તો બુકમાંથી બધા એમસીક્યુ તૈયાર કરી દેજો, બુકમાંથી એમસીક્યુ બધા તૈયાર કરી દેજો। વિભાગ એમાં આપેલા જ છે અને બીજું નવનીતમાં જે આપેલા છે પૂછાયેલા એ તૈયાર કરવાના, બરાબર? ચલો, એ જ રીતે વિભાગ બી 21 થી 30 નંબરનો પ્રશ્ન હશે, એમાં પણ કુલ 10 પ્રશ્નો હશે, માર્ક્સ કેટલા? 10। કયા પ્રશ્નો તૈયાર કરવાના? તો બુકમાં આપેલા જ છે, બરાબર? એ બધા પ્રશ્નો તૈયાર કરી દેવાના અને નવનીતમાં જોઈ લેવાનું, જે પ્રશ્નો આગળની એક્ઝામમાં પૂછાઈ ગયા હોય એ તૈયાર કરવાના। અને મિત્રો, આ બુકમાં એક તમને વિભાગ એ બી સી ડી ઈ એ રીતે આપેલું છે, તો તમને એકદમ સહેલું પડશે, બરાબર? ચાલો હવે આપણે વાત કરીએ વિભાગ સી ની। તો એની અંદર પ્રશ્ન 30 થી 44, એટલે કે કુલ 14 પ્રશ્નો આવશે, એમાંથી તમારે 10 લખવાના અને દરેક પ્રશ્ન 2 ગુણનો, એટલે 10 દુ 20, માર્ક્સ કેટલા? 20, બરાબર? તો આ રીતે વિભાગ સી નો 20 માર્ક્સ। ચલો વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી પ્રશ્ન નંબર 45 થી 58, એમાં પણ 14 માંથી 10 લખવાના, બરાબર? તો દરેક 3 ગુણનો પ્રશ્ન, એટલે 10 તરી 30, તો વિભાગ ડી કેટલો? 30 માર્ક્સનો। વાત કરીએ વિભાગ ઈ ની, તો વિભાગ ઈ પ્રશ્ન નંબર આવશે 59 થી 64, 6 માંથી 4 લખવાના, બરાબર? તો દરેકના 5 ગુણ, એટલે 5 ચોક 20, તો વિભાગ ઈ પૂછાશે 20 માર્ક્સનો। એમ 20 ને 30 50, 60 70 80 90 અને 100 માર્ક્સ। તો ચલો મિત્રો, આ રીતેનું બુક લઈને બેસો, હું તમને વિભાગ સી ડી અને ઈ આ 3 એ 3 તમને ટીક કરાવશું। મિત્રો, વિભાગ સી અને ડી માં જે સહે છે, વિભાગ ઈ માં કશું જ નથી, હું તમને જે ચેપ્ટર આપું એ જ તૈયાર કરવાના વિભાગ ઈ માટે। અને જે રીતે તત્વજ્ઞાનમાં આપણે તમને કીધેલું છે એ રીતે આની અંદર પણ હું તમને અમુક ચેપ્ટર આપું છું લાસ્ટમાં, તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોવો। ચલો, વિભાગ સી માટે, ડી માટે, ઈ માટે સળંગ, કારણ કે આમાં તો તમને ડાયરેક્ટ આપેલું છે એટલે। ચલો, પેજ નંબર હું કહું એ કાઢજો, પેજ નંબર 13, પેજ નંબર 13। તો એની અંદર જો મિત્રો વિભાગ સી આપેલો છે, આપણો વિભાગ સી ડી ઈ, હું બોલીશ તમે ચોપડી લઈને બેસો। તો વિભાગ સી ચેપ્ટર 1 વિભાગ સી પેજ નંબર 13, પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો, સંવેદન એટલે શું? ધ્યાન વિચલન એટલે શું? ધ્યાનના લક્ષણો। અને બીજો એક પ્રશ્ન લખી દેજો, સંવેદન એટલે શું? સંવેદનના પ્રકારો ખાસ। અને બીજો એક પ્રશ્ન લખો, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો જણાવી કોને આપેલા છે તે લખો, બરાબર? ચલો, હવે પેજ નંબર 14 ઉપર આવી જાઓ। 6ઠ્ઠો, 7મો, 8મો અને 9મો આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, ફરી 6 7 8 9, બરાબર? ચલો, વિભાગ ડી મિત્રો, હું એકદમ ચોખ્ખું ક્લિયર કટ બોલીશ, તમે શાંતિથી સાંભળજો। વિભાગ ડી એના પ્રશ્ન લખો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, બરાબર? 2 3 4 5 અને 6ઠ્ઠો સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો ખાસ મિત્રો। ચલો, વિભાગ ઈ પહેલા ચેપ્ટરમાંથી વિભાગ ઈ ના
હું કહું એ પ્રશ્નો તૈયાર કરજો અને આમે મિત્રો પહેલું 20 માર્ક્સનું છે ચેપ્ટર, તો આખું તૈયાર કરશો તો સારું રહેશે. ચલો વિભાગ ઈ ની અંદર લખો વિભાગ ઈ પ્રશ્ન નંબર 2, 3, 4 ખાસમ ખાસ. બરાબર. અથવા મિત્રો જો એક વસ્તુ ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો, એની જગ્યાએ એવું પણ પૂછાય અથવા ધ્યાનના લક્ષણોની સમજૂતી, ધ્યાનના લક્ષણોનું સ્વરૂપ ખાસ એ બી પૂછી શકાય. ઓકે, તો આ થયું પહેલું ચેપ્ટર પૂરું વિભાગ સી ડી ઈ માટે. ઓકે, ચલો હવે ચેપ્ટર 2 પેજ નંબર હું તમને કહી દઉં મિત્રો, પેજ નંબર 25 વિભાગ સી. વિભાગ સી ચેપ્ટર નંબર 2 પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો મોસ્ટ આઈએમપી મિત્રો 1 થી 6, 1 2 3 4 5 6 અને 10 છેલ્લો લાસ્ટ. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતો જોવા મળે છે, એ વિભાગ સી. ચલો વિભાગ ડી માટે જોઈ લો, બીજો, ત્રીજો, છઠ્ઠો, ફરી 2 3 6 પાછળ ફેરવો પેજ નંબર 26 ઉપર 7 8 10 7 8 10. ચલો વિભાગ ઈ. વિભાગ ઈ માં બધા પ્રયોગો મોસ્ટ આઈએમપી. બરાબર મિત્રો, વિભાગ ઈ ચેપ્ટર 2 પ્રશ્નો પૂછાશે. કેટલા? 2. 6 માંથી કેટલા પૂછાશે? 2. ચેપ્ટર 1 ના પણ 2 પૂછાશે, એટલા માટે કીધું કે બધા તૈયાર કરો. બરાબર. ચલો ચેપ્ટર 3 વિભાગ ઈ ચેપ્ટર 2 બધા પ્રયોગો કરવાના છે. બરાબર. સિટી મોર્ગન વાળો, થોર્નડાઇક વાળો, પાવલો, સ્કિનર, કોલે, એમાં પાવલો અને સ્કોલરનો ખાસ. બરાબર, જો કે બધા તૈયાર કરવાના છે, આવડી વાત છે એકદમ ઈઝી. ચલો ચેપ્ટર 3 ચેપ્ટર 3 પેજ નંબર 42 42 વિભાગ સી. ચલો પહેલો, બીજો, ચોથો, છઠ્ઠો 1 2 4 6 અને આ બાજુમાં 7મો બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ આપી સહિત સમજાવો મોસ્ટ આઈએમપી. ચલો વિભાગ ડી ની વાત કરીએ તો પહેલો, બીજો, ત્રીજો 1 2 3 ચલો 7 8 9 1 2 3 7 8 9 મોસ્ટ આઈએમપી. એમાં મિત્રો રેવણની બુદ્ધિ કસોટી સમજાવો, એ પણ પ્રશ્ન પૂછી શકાય, તો લખી દેજો. ચલો વિભાગ ઈ માટે ત્રીજા ચેપ્ટરમાં મિત્રો, ત્રીજું ચેપ્ટર વિભાગ ઈ માટે પહેલો, બીજો, ત્રીજો મોસ્ટ આઈએમપી છે. ક્યાંક જેપી દાસ પૂછી શકાય, ક્યાંક જેપી દાસ પૂછી શકાય, તો પહેલો, બીજો અને ત્રીજો મોસ્ટ આઈએમપી વિભાગ ઈ માટે. ચલો ચેપ્ટર 4 પેજ નંબર 56. બરાબર. ચલો એમાં વિભાગ સી માટે જોઈ લો, વિભાગ સી ચેપ્ટર 4 પહેલો પ્રશ્ન, ચોથો, છઠ્ઠો, 7મો, 9મો, 10મો 1 4 6 7 9 10 મોસ્ટ આઈએમપી મિત્રો. વિભાગ ડી ની વાત કરી દઈએ. વિભાગ ડી 1 2 3 4 5 6 10 મિત્રો બોલિંગ કેમ લખાવશું, આમ તો અહીંયા લખાઈ દઉં પણ બોલું છું અને તમને એટલા માટે ટીક કરાવું કે તમને યાદ રહે. બરાબર. ચલો એક પ્રશ્ન લખી દો, પૂર્વગ્રહો આવેગાત્મક હોય છે સમજાવો, એ પૂછાશે. બરાબર. ઈ વિભાગ તૈયાર કરવાનો નથી ચોથામાંથી. સાંભળજો, બરાબર, ધ્યાનથી સાંભળજો, પછી એમ ના કહેતા સાહેબ કીધું નહોતું. અને હા, સબસ્ક્રાઈબ કરો ચેનલ. 3,000 વિદ્યાર્થીઓ જોવે છે અને ચેનલમાં 300 સબસ્ક્રાઈબ. ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો કે થેન્ક યુ સર એવું. બરાબર. ચલો ચેપ્ટર 5 મિત્રો, ચેપ્ટર 5 વિભાગ સી ટીક કરો. 1 2 4 6 7 9 મોસ્ટ આઈએમપી, 9મો WHO વાળો મોસ્ટ આઈએમપી. બરાબર. હતાશા મોસ્ટ આઈએમપી. બરાબર. ચલો વિભાગ ડી. વિભાગ ડી પહેલો
1 3 4 8 9 ઓકે અને એક લખી દો પ્રશ્ન સંઘર્ષના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો ઓકે ઈ વિભાગ તૈયાર કરવાનો નથી ચલો છઠ્ઠું ચેપ્ટર 6 पेज नंबर 93 चलो विभाग सी चैप्टर 6 पहलो मोस्ट एमपी मोस्ट बराबर पहलो जे सही बीजो चौथो आठमो प्रश्न विभाग सी एक लखी दो लखाऊ चिंता संबंधित विकृतिओ जणावो विभाग सी नी अंदर पूछाशे चलो विभाग डी नी बात करिए हवे आपणे तो डी नी अंदर जोई लो मित्रों 1 5 6 7 लगभग आमांथी डी में ओछुं पूछाशे 1 5 6 7 अने एक प्रश्न लखाऊ ध्यानहीनता अने अति प्रवृत्तिशीलतानी विकृति समजावो बराबर मित्रों जे आ प्रश्न हूँ लखावुं छुं ने ए खास लखी काढजो ई तैयार करवानो नथी चलो 7मुं चैप्टर नंबर 7 पेज नंबर 104 104 विभाग सी पहलो बीजो 6 7 8 10 मित्रों एमां छठ्ठो स्वानुभूति एटले शुं उदाहरण समजूती आपो 8मो प्रश्न योगना 8 अंगोना नाम आपो अने यम विषे समजूती आपो अथवा अष्टांग योगना सोपानो जणावो एवुं पण पूछाय तत्वज्ञान में पण आ प्रश्न छे ज चलो विभाग डी माटे चौथो छठ्ठो 7मो अने 8मो प्रश्न ओके चलो एज रीते विभाग ई में सलाहनी व्याख्या आपी सलाहना सोपानो 1 मित्रों आमांथी ई में नहीं पूछाय पण ईना जे प्रश्नों छे ए डी में पूछाशे क्या पूछाशे डी में एटले तमने खास कहूं छुं ध्यान आपीने ध्यानथी सांभळो एटले पहलो अने चौथो जे प्रश्न छे सॉरी चौथो जोई लो अगळियो 4 अष्टांग योगना पगथિયા वर्णव आकृति दौड़ीने पण के तो खास पहलो और चौथो डी में पूछाशे ई में नहीं पूछाय ओके एक प्रश्न लखी दो योगना 8 अंगोना नाम आपी नियम विषे विस्तृत समजूती आपो मित्रों ई में नहीं पूछाय पण आ बधा प्रश्नों डी में पहलो और चौथो डी में पूछाशे अने मैं जे लखाय ए पण 8मुं चैप्टर खास तैयार करवानुं मित्रों पर्यावरण अने वर्तन मोस्ट एमपी आवड़े एवं चैप्टर छे तैयार करी देवानुं आखुं 16 मार्क्सनुं छे बराबर तो पण हूँ तमने प्रश्नों तो आपू ज छुं पेज नंबर 115 पहलो प्रश्न विभाग सी पहलो छठ्ठो 9मो और 10मो मित्रों आमांथी तो तमने बधुं आवड़े हवानुं गोगाटनुं आ बधा प्रदूषणों ज बराबर एज तो गंदकी केवी रीते फैलाय खास तैयार करजो चलो विभाग डी पहलो बीजो 7 8 9 1 2 7 8 9 विभाग ई मांथी पूछाशे विभाग ई मांथ पूछाशे तो के साहेब टिक कराओ बधा प्रश्नों ऑल इज ओके एमां खास ग्रीन हाउस असर एक खास है और पर्यावरण बचाववाना वार्तनिक उपाय ए पण खास है और पहलो मानव और पर्यावरण वच्चेनो संबंध सविस्तर समझाओ खास पण मित्रों आ एक पर्यावरण एवं चैप्टर है कि तमने आवड़े एटला माटे कहूं छुं बधा तैयार करो ईना केम तो जो अहींया जोई लो मित्रों आपणे पहलुं चैप्टर तैयार करिए बीजू करिए और 8मुं तैयार करिए बराबर आमांथी 2 प्रश्नों आवशे आमांथी 2 आवशे और आमांथी 1 आवशे तो पण मित्रों 1 2 3 4 5 प्रश्नों थया आपणे तो 4 ज लखवाना छे बराबर तो 1 2 और 8 आटलू चैप्टर तैयार करवानुं बीजू एक पण नहीं करो तो चालशे ख्याल आयो ई माटे ई माटेनी वात छे ई माटे
પહેલું બીજું ને 8મું જ તૈયાર કરજો, બીજું કશું ના કરતા. અને મેં જે ચેપ્ટરમાંથી ટીક કરાય કે ઈ માંથી ડી માં એ, બીજું કશું જ નહીં. ઓકે, ચલો ચેપ્ટર 9મું સંસ્થાકીય મનોવિજ્ઞાન. બહુ જ મસ્ત ચેપ્ટર મિત્રો. આ ચેપ્ટર તમારે ક્યારે કામમાં આવશે? જ્યારે તમે કોઈ જગ્યાએ જોબ કરશો ત્યારે આ ચેપ્ટર તમારા માટે ખૂબ 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 ઉપયોગી થશે. આવું તમારે કોઈ સાહેબે નહીં કીધેલું હોય, બરાબર. તમને ખાલી આઈએમપી પ્રશ્નો આપું બધા, પણ આ વસ્તુ કોઈ નહીં કે આ ખાલી અહીંયા હું જ કહું ખાલી. ચલો 126 પેજ નંબર, ચેપ્ટર 9 126 સીમાં, વિભાગ સી માટે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર. સંસ્થાની વ્યાખ્યા એ બી મોસ્ટ એમપી છે. કેન્દ્રીકરણ, માહિતી સંબંધી ભૂમિકા, આ બધા મોસ્ટ એમપી છે. એટલે અને એકદમ ઈઝી છે. તો 1 થી 6 અને 10મો મોસ્ટ એમપી. વિજ્ઞાપનની અસરકર્તા માટે કયા પરિબળો? વિજ્ઞાપન એટલે જાહેરાત. ચલો વિભાગ ડી માટે લખી દો 3, 4, 5, 6. 3, 4, 5, 6. એ વિભાગ નહીં પૂછાય, પણ ઈનો એક પ્રશ્ન હું તમને આપું જે ડીમાં પૂછી શકાય. બીજો પ્રશ્ન જો મિત્રો, બીજો વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો. એ ક્યાં પૂછાશે? ડીમાં. ઓકે, વ્યવસ્થાપન ક નહીં. ચલો 10મું ચેપ્ટર મોસ્ટ એમપી પ્રશ્નો ટીક કરી દો. પેજ નંબર 139, વિભાગ સી, પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, 9, 10. મિત્રો મોસ્ટ એમપી છે. એ જ રીતે વિભાગ ડી, પહેલો, બીજો, ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો, લગ્ન અને સુખ વિશે ટૂંકમાં, છઠ્ઠો, 9મો, 10મો, બરાબર. મોસ્ટ એમપી છે. ડીમાં લખી દો હવે પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી આપો. આ પણ પ્રશ્ન મોસ્ટ એમપી છે. અને વિભાગ ઈમાંથી ડીમાં કયો પૂછાશે? વિભાગ ઈમાંથી ડીમાં કયો પૂછાશે? લગ્નના ફાયદાઓ વર્ણવો. મોસ્ટ એમપી છે મિત્રો, મોસ્ટ એમપી. લગ્નના ફાયદાઓ વર્ણવો, બરાબર. એ જ રીતે ડીમાં વાત કરીએ તો સુખ અને સુખાકારી અંગેના કારણો, બરાબર. લગ્ન અને સુખ વચ્ચે ટૂંકમાં સમજાવો. વ્યક્તિલક્ષી સુખ અંગે ટૂંકમાં સમજાવો. આ મિત્રો મોસ્ટ એમપી છે, બરાબર. તો અહીંયા મેં તમને બધા જે ટીક કરાયા એ તમે શાંતિથી ટીક કરી દો. જો ના ખબર પડે તો ફરીથી વિડીયો આખો શાંતિથી જુઓ, તમારા મિત્રોને શેર કરો, બરાબર. વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર. મિત્રો આવશે ને આવશે જ, આ જ આવશે, બરાબર. અને આ મેં એક રિસર્ચ કરીને બધી જુદા જુદા પેપર ને બધું રિસર્ચ કરીને મેં પ્રશ્નો કાઢ્યા છે મિત્રો, અને આ જ આવશે, બરાબર. મિત્રો મેં તમને કીધું ને કે લાસ્ટમાં હું તમને શું તૈયાર કરું, કયા ચેપ્ટર. તો જુઓ મિત્રો, ચેપ્ટર 1 20 ગુણ, ચેપ્ટર 2 18 ગુણ, ચેપ્ટર 3 16, ચેપ્ટર 4 13, ચેપ્ટર 7 13, ચેપ્ટર 8 16. તો મિત્રો જો તમે ખાલી 1 2 3 4 7 અને 8 આટલા ચેપ્ટર તૈયાર કરશો તો પણ તમારો 96 માર્ક્સ તો પાક્કા જ છે, બરાબર. પણ જે તૈયાર કરો એ બધું જ તૈયાર કરવાનું, બરાબર. અને એ તમને આવડવું જોઈએ તો જ 96 માંથી 90 આવે. અને ખાસ 10મું ચેપ્ટર એ તૈયાર કરશો તો એમાંથી 8 એટલે ટોટલ તમે 104 ના તમે શું થશો? હકદાર થશો. તો આમ મિત્રો આ જે બધું તમે વિડીયો જોઈને તૈયાર કરશો તો 95+ માર્ક્સ લાવશો તમે મિત્રો, એની મારી ગેરંટી છે, બરાબર. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને જો ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તત્વજ્ઞાનનો વિડીયો ના જોયો હોય તો ખાસ જોઈ લેજો. જય હિન્દ, જય ભારત.